દરરોજ સવારે મારી પત્ની મને કાગળની એક કથ્થઈ રંગની થેલી આપતી અને કહેતી, બહાર ખૂબ ઠંડી છે, હોગી ડાઉન સારું રહેશે. પછી તે બાથરૂમમાં જતી અને જોરથી દરવાજો બંધ કરી દેતી. શરૂઆતમાં મને લાગ્યું કે આ કોઈ મજાક છે. તેને મજાક કરવાની આદત છે અને તે તાજેતરમાં ઇન્ટરનેટ પરના કેટલાક વિચિત્ર જોક્સમાં રસ ધરાવતી હતી. પણ જેમ દિવસો વીતતા ગયા પરિસ્થિતિ વધુ ગંભીર થતી ગઈ. તેણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. તેણે તેની માતાને કહ્યું કે હું તેને માનસિક રીતે હેરાન કરી રહ્યો છું. મને લાગ્યું કે હું મારું સંતુલન ખોઈ રહ્યો છું. મેં તો તેને સાબિત કરવા માટે તેનો વીડિયો પણ ઉતાર્યો હતો કે તે આવું કરી રહી છે, પણ જ્યારે મેં વીડિયો જોયો ત્યારે તે ફક્ત હસી અને તેને ક્યૂટ કહ્યું. પછી તે અચાનક ગાયબ થઈ ગઈ. હું ગભરાયેલી હાલતમાં જવાબો શોધવા માટે તેની માતા-પિતાના ઘરે ગયો. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મારા સસરાએ મને ડર અને દયાના મિશ્રણ સાથે જોયો. મારી પત્ની દરવાજા તરફ દોડી આવી અને મને શાંત થવા માટે વિનંતી કરવા લાગી. તેણે તેનો ફોન ઊંચો કર્યો અને મને એક વીડિયો બતાવ્યો. તે તેનો વીડિયો નહોતો. તે મારો વીડિયો હતો. હું હતો જે ચીસો પાડી રહ્યો હતો. હું હતો જે દરવાજા પછાડી રહ્યો હતો. હું જ હતો જે પેલી થેલીઓ વહેંચી રહ્યો હતો અને પહેલું નકામું વાક્ય બોલી રહ્યો હતો. મને આમાંથી કંઈ જ યાદ નહોતું. મારા પુરાવા માત્ર જમીનના 16 અસ્તવ્યસ્ત ફોટા હતા. હોસ્પિટલમાં જઈને સત્ય બહાર આવ્યું. મને લાગ્યું હતું કે હું મારી બિલાડીની એલર્જી માટે બેનાડ્રીલ લઈ રહ્યો છું, પણ મેં ભૂલથી ખોટી બોટલ પકડી લીધી હતી. હું અજાણતામાં એક શક્તિશાળી એન્ટી-સાયકોટિક દવા લઈ રહ્યો હતો જે મારી પત્ની લેતી હતી. તે દવામાં કારણે મને ગંભીર માનસિક આઘાત અને ભ્રમણાઓ થવા લાગી હતી. કોઈ મને છેતરી રહ્યું નહોતું. હું તો એક અલગ જ દુનિયામાં જીવી રહ્યો હતો. મેં પછીના થોડા અઠવાડિયા માનસિક રોગોના વોર્ડમાં વિતાવ્યા અને એ સમજવાનો પ્રયત્ન કર્યો કે પહેલું હોગી ડાઉન વાક્ય ક્યાંથી આવ્યું હતું. હવે હું સાજો થઈ રહ્યો છું, પણ હવે હું કાગળની કથ્થઈ થેલીને ક્યારેય પહેલાંની જેમ નહીં જોઉં.